લો ભાઈ, ભાઈ દાંડી પર આવેલા ભાઈઓ તથા બહેનો, દાંડી ઘરે મારું સ્વાગત કર્યું હોય તો સારું કર્યું, પણ થોડું ભીનું સ્વાગત કરે તો સારું. આ તો બધું કોરું કોરું કરી નાખ્યું. માત્ર શબ્દોથી સ્વાગત કરે એ સારું છે, એવું ઘણા નથી કરતા, પણ આ મનમાં એમ રહે તો ખરું. હા, રહે કે ના રહે આ બહેનોને પૂછું છું. આ તો હું જરા ગમત કરું છું, બાકી ભાવ છે ત્યાં બધું છે. આ તમારા ગામનો ભાવ છે મારા તરફ, એટલે તમે મને સાંભળો છો. હમણાં અમારે ત્યાં થોડાક અમેરિકન પ્રોફેસરો આવેલા, હાર્વર્ડ માંથી, MIT માંથી. આ દુનિયાની બધી જાણીતી સંસ્થાઓ છે. પછી એ લોકોને હું વાત કરતો હતો, સંભળાય છે? આ દૂર કરવું એટલે સુધી સંભળાય છે ને ભાઈ? હા, હમણાં અમારે ત્યાં હાર્વર્ડ ના એક પ્રોફેસર આવેલા અને એક MIT ના એક લેક્ચરર હતા. આ બંને સંસ્થાઓ દુનિયામાં બહુ જાણીતી. જે લોકોને બહુ ગમ્યું એ વખતે બીજા ભાઈઓ પણ આપણા સંસ્થાના બેઠા હતા, યશવંતભાઈ ને બધા. એમને હું એ જે પૂછતા હતા એનો જવાબ આપતો હતો. 2 કલાક ચાલ્યું બધું. પછી બહાર નીકળ્યા એટલે યશવંતરાય મને કહે, મનુભાઈ આ તો તમારે બધાને સંભળાવવું જોઈએ, આવું સરસ તો બધા સાંભળાવીને ના રહે, સારું નહીં. મેં કહ્યું કે મારા ભાઈ, આ મનુભાઈએ તમને કેદી ના પાડી સંભળાવવાની? મને એવો દાખલો બતાવશો કે મેં તમને ન સંભળાવવાની કીધું? જેને જિજ્ઞાસા હોય તે આવે એટલે અમારું કામ પૂરું થઈ ગયું. તેમ આ ગામને જિજ્ઞાસા છે એમ હું જયારે આવું ત્યારે જોઉં છું, એટલા માટે આવું છું. જે દાડે આપણને ખબર પડે કે આમાં જિજ્ઞાસા નથી તે દાડે આપણે ના આવીએ. કારણ કે જિજ્ઞાસા વિના જ્ઞાન નથી. તદ્વિધિ પ્રણિપાત એના પરિપ્રશ્નેન સેવાયા. કેવી રીતે જ્ઞાન મળે છે? તો ભગવાને કહ્યું તદ્વિધિ પ્રણિપાત એના પરિપ્રશ્નેન સેવાયા. જ્ઞાન મેળવવાની 3 શરતો છે. પ્રણિપાત, પગે લાગવું. પગે લાગવું એટલે નમ્રતા રાખવી. ભણાવો છો એમાં તમે શું મોટો ઉપકાર કરી નાખ્યો? પગાર ખાવો છો ને ભણાવો છો, કે મફત ભણાવો છો? એમ કોઈ એના ગુરુને કહે માસ્તરને, તો માસ્તર ભણાવે તો ખરા, પણ એમાં કઈ દમ ન હોય. તદ્વિધિ પ્રણિપાત એના પરિપ્રશ્ને પૂછવું જોઈએ. કારણ કે તમારે શું જોઈએ છે એ કહેનારને ઘણી વાર ખબર ન પણ હોય, અને તમારી જિજ્ઞાસા છે કે નહીં એની શું ખાતરી? પરિપ્રશ્ને પૂછવું જોઈએ, વારે વારે પૂછવું જોઈએ. સેવાયા, જે માણસની પાસેથી આપણે જ્ઞાન મેળવીએ છીએ તેની કઈ ને કઈ સેવા કરવી જોઈએ. સેવા કરવી જોઈએ એનો અર્થ શું છે? કે જેનાથી એનું મન કોળે એવી રીતે વર્તવું જોઈએ. મન કોળે નહીં તો એ શું કહેશે આપણને? જેનું મન અંદરથી સુકાઈ ગયું હોય તે કહે પણ શું? આજકાલ આ વસ્તુ શિક્ષણમાં નથી. અને એના લીધે વિદ્યા આપનાર ને વિદ્યા લેનાર બેમાંથી એકેમાં કઈ વળતું નથી. ઘણા વર્ષો પહેલા એકવાર હું લાહોર ગયો હતો. બહુ વર્ષ થઈ ગયા, 40-45 વર્ષ થઈ ગયા છે. પછી લાહોરની લાઇબ્રેરીની અંદર મને એક ચોપડી મળી, જે બીજે ક્યાંય મળતી નહોતી. હું તો તદ્દન ન જાણ્યો, લાહોરમાં કોણ ઓળખે આપણને? ચોપડી તો મારે વાંચવી જ હતી. પેલો કહે કે હું તમને ઘરે તો ન લઈ જવા દઉં, તમે તો અજાણ્યા છો, ક્યાં જવું? મેં કીધું પણ અહીંયા બેસીને વાંચીશ. પછી કઈ છે? 3 દિવસ સુધી ત્યાં અહીંયા બેસીને વાંચી લીધી. ત્યારે એ વસ્તુ જિજ્ઞાસાનો સવાલ છે. જિજ્ઞાસા વિના જ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. વાતાવરણ
જિજ્ઞાસાનું હોવું જોઈએ, પરિપ્રશ્નનું હોવું જોઈએ, નમ્રતાનું હોવું જોઈએ. જો આ ગામમાં તમે એવું બધું કરો તો ગામમાં વિદ્યા એની મળે દોડતી આવે. આપણે વિદ્યા પાસે જવું ન પડે. વિદ્યાને ગરજ છે, વિદ્યાને ગરજ છે કે મને સાચા જિજ્ઞાસુઓ મળે. જે વિષય તમે મને સૂચવો છે તે વિષય છે મહાભારતનો મર્મ. તમે જાણો છો, તમે જાણતા જ હશો કે મહાભારત 1,00,000 શ્લોકનો ગ્રંથ છે. હવે 1,00,000માં એમ પહેલા પણ ઓછામાં ઓછા 35,000 શ્લોક તો હતા. એની 3 આવૃત્તિઓ થઈ છે. પહેલી આવૃત્તિ એવી રીતે થઈ કે રચનારા વ્યાસ ભગવાને પોતે પોતાના 5 શિષ્યોને ભણાવ્યો. પોતે રચતા ગયા, ભણાવતા ગયા. ત્યારે 35,000 36,000 શ્લોકનું હતું. પછી એનું એ મહાભારત એમણે પાંડવોના પ્રપૌત્ર જન્મેજયના યજ્ઞમાં પાછું વ્યાસના જે શિષ્ય વૈશંપાયન તેણે એનું એ મહાભારતને પારાયણ કર્યું. અને પછી ત્રીજું સૌથી નૈમિષારણ્યમાં 12 વર્ષનો યજ્ઞ હતો ત્યારે આ સૌથી સંભળાયું. તો વૈશંપાયન પાસેથી સૂત શીખ્યા અને સૂત પાસેથી એનો છોકરો શીખ્યો. અત્યારનું મહાભારત તે તો પૂરેપૂરું જે છે તે ઈસવીસન 2જી સદીનું છે. ઈસવીસન 2જી સદીનું છે. આ 1,00,000 શ્લોક વાળું છે. પણ પેલી 3 આવૃત્તિઓ તો મહાભારતમાં જ લખવામાં આવ્યું છે. એમાં આપણે કોઈનો આધાર લેવા આપવાનું છે જ નહીં. અંદર લખવામાં આવ્યું છે કે આનું બીજું પઠન તે વૈશંપાયને કર્યું હતું. વ્યાસ ત્યારે હાજર હતા. પણ વ્યાસ કે હું ઘરડો થયો છું, હવે હું વાંચી શકીશ નહીં આવડો મોટો ગ્રંથ. હવે બીજું કેવી રીતે થયું પઠન? આ બીજી વાર જે મહાભારત વાંચવામાં આવ્યું તે કેવી રીતે થયું? તેમાંથી આનો મર્મ આપણને ખ્યાલમાં આવેલું છે. યુધિષ્ઠિર વગેરે પાંડવો યુદ્ધમાં જીત્યા, 36 વર્ષ રાજ કર્યું. રાજ કરીને પછી 36વેં વર્ષે જયારે શ્રી કૃષ્ણનું દેહાવસાન થયું છે એવું જાણ્યું ત્યારે એમને જીવનમાંથી રસ ઉડી ગયો. એને થયું કરે શ્રી કૃષ્ણ વિના અમે શું જીવીને કરવાના હતા? આપણે હવે આપણો દેહ ગાળી નાખીએ, હિમાલયમાં જઈએ. આમાંથી શું પહેલું મળે છે? પાંડવો અને શ્રી કૃષ્ણ અભિન્ન છે. મહાભારતના મર્મમાં આ વાત આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે શ્રી કૃષ્ણ અને પાંડવો અભિન્ન છે. શ્રી કૃષ્ણ બીજા સાથેના સંબંધો હોઈ શકે છે, ઘણા હોઈ શકે, પણ પાંડવો સાથેનો એમનો સંબંધ એક વિશિષ્ટ પ્રકારનો છે. એટલે ગીતામાં પણ ભગવાને એમ કહ્યું કે હું યોદ્ધાઓમાં અર્જુન છું. જયારે વિભૂતિ યોગમાં વર્ણન કરે છે હું ક્યાં ક્યાં સ્થાવરાણામ હિમાલય, સ્થાવર ચીજોમાં હું હિમાલય છું. ધર્મ વિરુદ્ધ કામોસ્મિ લોકૈસ્મિન ભરતર્ષભ, આવું બધું ભગવાન પોતાની વિભૂતિના વર્ણન કરે છે. એ વર્ણનની અંદર જયારે નર અને યોદ્ધા નરની વાત કરે છે ત્યારે કહે છે હું યોદ્ધાઓમાં અર્જુન છું. ધનંજય એમ જે કહે છે ત્યારે આપણે શું સમજવાનું છે કે મહાભારતને સમજવા માટે આ વાત સમજી લેવી જોઈએ કે વ્યાસને મતે શ્રી કૃષ્ણ અને પાંડવો અભિન્ન છે. બીજું કે આ જયારે બીજું પઠન થયું તેનું કારણ એ હતું કે પાંડવો વનમાં ગયા અને જતી વખતે પરીક્ષિતને ગાદી સોંપતા ગયા
પરીક્ષિતને તક્ષક નાગ કરડ્યો અને તક્ષક નાગ કરડ્યા પછી ધન લૂંટી લે છે એવી ફરિયાદો એની પાસે આવી. તો મને કઈ ખબર જ નથી, મારા પિતાનું આમ અવસાન થયું, એટલે જન્મેજય નાગો ઉપર ચડાઈ કરી અને નક્કી કર્યું કે બધા નાગોનો નાશ કરો, નવકુળના નાગ બધાને સાફ કરી નાખ્યા. આજનો જે પેશાવર કહેવામાં આવે છે ત્યાં એમણે સર્પસત્ર કર્યો, તે બધા નાગોનો સંહાર કર્યો. પણ તક્ષકનો હાથમાં આવ્યો, જેને માટે થઈને આ વેર ઊભું થયું છે એ તક્ષક કે છે ઇન્દ્રની પાસે જઈને હંકાઈ ગયો. તો આ મોટો યજ્ઞ ચાલી રહ્યો છે, યજ્ઞમાં બધા નાગો પડે છે, વાતાવરણ દુર્ગંધથી ભરાઈ ગયું છે, બ્રાહ્મણો બધા શ્લોકો બોલી બોલીને ગળું બધું બેસી ગયું છે. આ બધું થાય છે ત્યારે પેલો પૂછે છે વારે વારે, તક્ષક કેમ નથી આવતો, તક્ષક કેમ નથી આવતો? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે તક્ષક તો ઇન્દ્રના સિંહાસન ને વીંટળાઈને બેઠો છે. ત્યારે કહ્યું જન્મેજય, એ જો તક્ષક ને ઇન્દ્ર સોંપી ના દે તો તમે ઇન્દ્રને પણ આની અંદર નાખી દો. ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા. ઇન્દ્ર ને તક્ષક બે ભલે બળી મળતા. પાર્ટીમાં જયારે લબાડો ગરી જાય, પાર્ટીને ઓછાને વીંટાઈને બેઠા હોય સર્પ જેવા લબાડો, ત્યારે પાર્ટી પણ હુમાઈ જવી જોઈએ. ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા. જો તમે નહીં કરો તોય પાર્ટી નાશ પામવાની છે. આ રાજકારણનું એક સત્ય મહાભારતનું છે. પેલા કહ્યું ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા, ત્યારે ઇન્દ્રને થોડુંક બરી ગયા આપણે. હવે લોકો મત નહીં આપે, આપણને કઈ નહીં આપે, આ લબાડોને ભેગા રાખીએ. એટલે પછી કહ્યું કે ભાઈ તું પડ, મારે તો હવે નથી અંદર પડવું. તક્ષક જયારે નીચે આવતો હતો, થોડે દૂર રહ્યો, ત્યારે એક બ્રાહ્મણનો નાનો એવો છોકરો આસ્તિક તે આવીને બોલ્યો કે રાજા, હું દાન લેવા આવ્યો છું, મને વરદાન આપો. તો કે આ તક્ષક બક્ષને પડી રહ્યો તો પછી વરદાન બધા આપું? તો કે નહીં, મારે હમણાં જ જોઈએ છે. પેલા આસ્તિકે કહ્યું તું થંભી જા, ત્યાં તું થંભી જા, મારું વરદાન મને આપો. બ્રાહ્મણો સામે જો બ્રાહ્મણો કહે હવે યજ્ઞ ચાલતો હોય ત્યારે વરદાન કોઈ માગે તો ના તો ન પડાય. એટલે આને વરદાનમાં એટલું જ માગ્યું કે હવે ઘણો સર્પસત્ર થયો, બહુ સંહાર થયો, તમે હવે થંભી જાઓ. બહુ કર્યું. બ્રાહ્મણો સામે જોયું તો બ્રાહ્મણો કહે કે તમે વરદાન આપી ચુક્યા છો, એટલે હવે આપણે તક્ષકનો નાશ નહીં કરી શકીએ. ત્યારે આસ્તિક એને કહે છે કે તને કઈ ખબર નથી કે વેરનું પરિણામ શું આવે છે? તે આટલા બધા સર્પોનો નાશ કરી નાખો અહીંયા વેરને માટે. તારા પિતા એકને તક્ષક કર્યો હતો, તેનું તે આવું મોટું વેર લીધું, જેને અંગ્રેજીમાં આપણે જીનોસાઇડ કહીએ છીએ. અત્યારની પરિભાષામાં યુદ્ધમાં જીનોસાઇડ કહે છે. એટલે બચ્ચા બધાને, કચ્ચા બચ્ચા બધાનો નાશ કરી નાખો. તો કે શું જીનોસાઇડ કર્યું હતો? તે તક્ષક કર્યો તો તક્ષકને મારી નાખવો હતો, પણ તે કર્યું શું? આ તો એમ માને છે કે વેરથી વેર શમે છે. તો એનો અખતરો તો તારા પૂર્વજોએ કર્યો છે ભાઈ. તું તારા પૂર્વજોનો ઇતિહાસ તો જાણ. મને કઈ ખબર નથી. તો કે આ વ્યાસે મહાભારત લખ્યું છે એની પાસે તું સાંભળ ને. તો વ્યાસને આ કહે છે કે આપ મને સંભળાવો, મને કઈ ખબર નથી. વ્યાસ કે વૈશંપાયન વાંચે, મારી વાંચવાની શક્તિ નથી. તો વૈશંપાયને આ સેકન્ડ એડિશન બહાર પાડી મહાભારતની. એ બીજી આવૃત્તિની અંદર વૈશંપાયને ફેરફારો કર્યા હોય, ઉમેરા કર્યા હોય, ઉદાહરણો વધારે આપ્યા હોય. કારણ કે આ બધું તો એવું છે કે સામે કોણ માણસ બેઠા છે એ પ્રમાણે ઉદાહરણો અપાતા હોય. તો મહાભારત બીજું મર્મ શું છે? વૈરની વિફળતા. યુદ્ધની વિફળતા
હું નથી બોલતો, આ બે વચ્ચે ફેર છે. મહાભારત એવું નથી માનતું, ગીતા એવું નથી માનતી કે યુદ્ધ ન જ થઈ શકે, એવું નથી માનતી. પણ વૈરની વિફળતા અવશ્ય માને છે. એટલે ગાંધીજીએ પોતાની અનાશક્તિ યોગની પ્રસ્તાવનામાં લખ્યું કે મહાભારતકારે વિજેતા પાસે રુદન કરાયું છે. મહાભારતકારે વિજેતા પાસે રુદન કરાયું છે. તો આ બીજો મુદ્દો જો મહાભારતમાંથી આપણે તારવવો હોય તો તારવી શકીએ કે વૈર એ સફળ થતું નથી. પણ એવું ધ્યાને રાખવાનું છે કે યુદ્ધ અને વૈર બે એક ચીજ નથી. વૈર તે યુદ્ધ જ્યાં અટકવું જોઈએ ત્યાં આપણને અટકવા દેતું નથી. વૈર પોતે આપણા ઉપર સવાર થઈ જાય છે. જ્યારે યુદ્ધને અટકાવીને આપણે શાંતિ લાવી શકીએ એમ હોઈએ ત્યારે પણ વૈર લાવવા દેતું નથી. આ વૈરને અને યુદ્ધનો ભેદ પાડવાનો છે. આ સમજવાને માટે ઉપનિષદનો એક દાખલો લેવા જેવો છે. ઉપનિષદમાં એવું આવે છે કે ઋષિ દુકાળ પડ્યો, 3-4 દિવસથી ભૂખ્યા હતા, અંધારા આવવા માંડ્યા, એટલે એને એમ થયું કે કંઈક ખાધા વિના તો ચાલશે નહીં. તો એક રાજાના હાથીખાનામાં એક ચાંડાળ તે બાફેલા અડદ ખાતો હતો. બાફેલા અડદ ખાતો હતો તેની પાસે પેલા બ્રાહ્મણે જઈને કહ્યું, ઋષિએ, કે ભાઈ હું ભૂખે મરું છું, તું મને આપ, તું મને અડદ આપ. પેલો કે ભાઈ એક તો હું ચાંડાળ છું, તમે બ્રાહ્મણ છો, વળી આ અડદ મારા એઠા છે, આથી તમે પતિત થઈ જશો, તમને હું કેવી રીતે આપું? તો પેલો કે ઋષિ કે ભાઈ આ બધું શાસ્ત્ર તું મને સંભળાવ્યું, આ તો મને બધી ખબર છે કે હું ક્યારે પતિત થાઉં ને ક્યારે પતિત ન થાઉં, તે મને તારે ઉપદેશ દેવાની જરૂર નથી, પણ તું મને અડદ દઈ દે અત્યારે. એટલે આને તો સારું, મને શું વાંધો છે. એને 2 મુઠ્ઠી અડદ આપ્યા અને 2 મુઠ્ઠી અડદ ખાધા. એટલે પેલા ચાંડાળે કહ્યું કે હવે તમને પાણી આપું, પાણી પીને જાઓ. તો બોલો ઋષિ કે નહીં, પાણી પીવું તો હું પતિત થઈ જાઉં, હવે તારું પાણી પીવું તો પતિત થઈ જાઉં. ચાંડાળ કે તમે ખરા માણસ લાગો છો, મારા એઠા અડદ ખાઈ ગયા ત્યાં પતિત ન થયા, અને આ મારું પાણી પીવાની વાત કરું છું ત્યાં તમે પતિત થવાની વાત કરો છો. ત્યારે ઋષિએ કહ્યું કે જો ભાઈ આમાં તું ન સમજ, આ જરા ઝીણી વાત છે. જો મેં ખાધું ન હોત તો હું મરી જાત, તો 4 દિવસથી ભૂખ્યો હતો. પાણી વિના હજી 24 કલાક ચલાવી શકું એમ છે. એટલે પાણી પીવું એ મારે માટે ફરજ નથી, અનિવાર્ય નથી. એટલે અનિવાર્ય નથી ત્યારે જો હું પાણી પીવું તો હું પતિત થાઉં. આ જે રેખા છે ને, સૂક્ષ્મ રેખા છે, એ રેખાની કેળવણી એ મહાભારતનો એક હેતુ છે. ગીતાએ એને અનાસક્તિ કહેલી. ગીતા મહાભારતની વચ્ચે છે, 18 અક્ષોહિણી સેનાની વચ્ચે કહેવાયેલી છે. યુદ્ધના અને હથિયારો ખણખણે છે, હાથી છીંકો નાખે છે, ઘોડા દાબડાથી ધરતી ખોદે છે. એ વખતે યોગેશ્વર તદ્દન શાંતિથી પ્રશ્નોત્તરી ચલાવે છે. કશી ઉતાવળ નથી. લડાઈ ભલે થતી હોય તો થાય, ન થતી હોય તો ન થાય, ભલે મોડી થાય, પણ તારે લડાઈ કેમ લડવી એ વાત પેલા સમજવાની જરૂર છે. પેલો અર્જુન એમ કહે છે હું તો ભાગી જાઉં. ગાંડીવમ સંસદે હસ્તાક પક્ષૈવ પરિદય્યતે મુખમ ચ પરિશુષ્યતે. અમારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, મારી ચામડી વળે છે, અને મારે મોઢામાં બધું સુકાઈ ગયું છે, થૂ. મારે લડવું નથી.
આ મારા દાદા, આ મારા મામા, આ મારા ગુરુ, આ મારા ગુરુ ભાઈઓ, આ મારા ભત્રીજા, આ મારા ભાણેજ, તે બધાને હું મારું, અને તે પણ થોડા રાજ્યના સુખ માટે. એના કરતા ભિક્ષાન ન ખાવું સારું. આ લોહીથી ખરડાયેલા ભોગો મારે જોતા નથી. ત્યારે ભગવાન એને કહે છે બરાબર છે, તારી શંકાનું મારે સમાધાન કરવું જોઈએ. અને બધી 18 અધ્યાયનો લાંબા 700 શ્લોકને કીધા તેની પાસે રજૂ કરે છે. અને બધાને અંતે શું કહે છે કે તારે દેહ છે ત્યાં સુધી તું કર્મ કર્યા સિવાય રહી શકવાનો જ નથી. કોઈ રહી શકતું નથી. બેસવું એ પણ કર્મ છે. તમે ત્યારે બેઠા છો એ પણ તમારે સંકલ્પ કરીને કામ કરવા જેવું છે. ઉઠવાને માટે સંકલ્પ કરવો પડે છે, બેઠવા માટે સંકલ્પ કરવો પડે છે. આંખો પટપટાવી એ પણ કર્મ તો છે. એટલે એને કહ્યું કે તમે કામ કર્યા સિવાય રહી શકતા જ નથી. એટલે તું એમ કે હું સંન્યાસ લઈ લઉં તો એ બધું ગપ્પા છે, તું સમજતો નથી. કર્મ સંન્યાસ શક્ય નથી, પણ ફળનો સંન્યાસ શક્ય છે. આ વાત સમજાવવી, સંસારમાં કર્મયોગનો એક આદર્શ રજૂ કરવો, અને અઘરામાં અઘરા, ભારેમાં ભારે કઠિન તેવા કામો પણ આવી બુદ્ધિથી કરતા શીખવવું, તે પણ એક મહાભારતનો હેતુ છે. સાધારણ વસ્તુ નથી આ ઉપદેશ. કારણ કે પાછળથી અર્જુન કહે છે, એકવાર ભેગા મળે છે, લડાઈ પતી ગઈ, રાજ કરતા હતા એ વખતે, કે તમે પેલું ગીતાનું બધું મને સમજાયું હતું ને એ હું ભૂલી ગયો છું, તો તમે જરા ફરીવાર કહો ને. તો ભગવાન કહે છે કે તે વખતે હું સમાધિ અવસ્થામાં હતો, તે વખતે બોલાયું હવે બોલાશે નહીં. હવે એવું નહીં બોલાય, હવે મને એ જાતનું તને આપી શકીશ નહીં. એટલે કે ભગવાનને પણ પોતાની ઉચ્ચોચ્ચ દશાની અંદર આ ગીતા બોલાય છે. 700 શ્લોકો બોલાયા કે 70 બોલાયા એ સવાલ મહત્વનો નથી. ભગવાને કદાચ 100 શ્લોકમાં પણ કહી હશે, અને વ્યાસે પછી આપણા જેવા ઓછી બુદ્ધિ વાળાને સમજાવવા માટે 600 શ્લોક નાખ્યા હશે. કારણ કે એમ થાય કે આ બધા કઈ આ ક્યાં અર્જુન છે 100 શ્લોકમાં સમજી જાય, અને અહીંયા ક્યાં કૃષ્ણ હાજર છે કે આપણે સમજાઈ જઈએ એની પાસેથી. એને સમજ્યું કે આ અધિકારીઓ એવા છે કે 700 શ્લોક કરવા પડશે, કદાચ કર્યા પણ એ સવાલ નથી. પણ 600 શ્લોક ને 100 શ્લોક વચ્ચે વિરોધ ન હોવો જોઈએ, એક્સપ્લેનેશન હોવું જોઈએ. તો આ ગીતાની આપણે વાત કરીએ છીએ ત્યારે એ પણ મહાભારતના મર્મનો એક ભાગ છે. કેવું જોઈએ છે આ યુદ્ધનું, એ દાડાની વાત જવા દઉં, હું સેકન્ડ વર્લ્ડ વોર ની વાત કરવા માંગુ છું. યુદ્ધમાં આ શક્ય છે, અશક્ય નથી. એ વાત ન સમજીએ તો મહાભારતના યુદ્ધનો કોઈ અર્થ નહીં છે. લોકો એમ જ કહેશે કે હવે મહાભારતનું યુદ્ધ તો તે જ કાળે થયું, અત્યારે તો કઈ એવું થાય નહીં, આ શક્ય જ નથી. પણ આઈઝનહોવરે પોતે એક કિસ્સો નોંધે છે. આઈઝનહોવર તે મિત્ર રાજ્યોના સેનાપતિ, અને એની નીચે 1 કરોડ માણસો હતા, 50 લાખ સૈનિકો, 50 લાખ બીજા. એનો એક સેનાપતિ હતો પેટર્ન કરીને, ટેન્ક યુદ્ધનો બહુ નિષ્ણાત હતો. એ ટેન્ક યુદ્ધનો જે નિષ્ણાત હતો તે એક દાડો કંઈક હોસ્પિટલમાં જઈ ચડ્યો તો એક જાડો તગડો તંદુરસ્ત લાગતો સિપાહી ત્યાં બેઠેલો. એને પૂછ્યું તું કેમ છે, તું તો ઘાયલ થયેલ દેખાતો નથી. તો બોલે હું ગભરાઈ ગયો છું, હું બીક લાગે છે, ગભરાઈ ગયો છું. પેટર્ન તો મોટો સેનાપતિ હતો,
એનો મિજાજ ગયો ને એક તમાચો ઠૂકી દીધો અને બધાને દેખતા 2-3 લાફા લગાવી દીધા. બીકણ છું કે તારી બીક છે આજ રીતે જશે. એ વખતે કેટલાક અનાયાસે કોઈ સંજોગો સાથ 1-2 પત્રકારો પણ હતા જે એને આ બધું ત્યાં ધકેલું. આયોજન ઓવરની મારફત જ જાય. એ વખતે તો બધું સેન્સરશિપ હોય જ, એટલે આયોજનો ઓવરે બધાને બોલાવે, બધું સમજ્યા. અને એ માણસે પેટર્નને બોલાવીને કહ્યું કે અત્યારે આ હું સેન્સર કરી નથી જવા દેતો, પણ આ પત્રકારોને રૂબરૂમાં તારે એ સિપાહીની માફી માંગવી પડશે. પેટર્ન બહુ હઠીલો હતો. તે કોઈ રાજીનામું આપી દઉં, પણ હું માફી નહીં માંગુ. એક સિપાહીને 2 લાફા માર્યા. તારે કઈ સિપાહી નથી, અમેરિકન સિપાહી છે. અને અમેરિકાના કોઈ પણ માણસ ગમે તેવો મોટો લાફા મારે વગર કારણે એ અમેરિકામાં બની જ ન શકે. પત્રકારોને બોલાવીને રૂબરૂ માફી મગાવી. એને કઈ નહીં મંથન થયું હોય કે આવડો મોટો ટેન્કનો સેનાપતિ રાજીનામું પછી શું થાય? કયા જોર ઉપર આ માણસે આ પગલું લીધું છે? એવો બીજો કિસ્સો પણ છે, ચર્ચિલનો છે, કે ઇટાલીમાં જયારે અંગ્રેજો આગળ વધતા હતા મિત્ર રાજ્યો, ત્યારે ઉત્તર ઇટાલીની અંદર એક શહેરની અંદર એ જમાનાનો એક મોટો તત્વજ્ઞાન ઇતિહાસકાર બેનેડેટો ક્રોસ કરીને રહેતો હતો. ક્રાઉચે કહે છે એને સાહિત્યકારો, કારણ કે એને સૌંદર્ય શાસ્ત્રો પર એક બહુ જ પ્રમાણભૂત ગ્રંથ લખેલો છે. ક્રાઉચ એની બહુ નામના. હવે ચર્ચિલને ખબર પડ્યા કે વળતો હુમલો ધર્મનો કરવાના છે અને ક્રાઉચ એના ગામ આગળ પસાર થશે અને કદાચ ક્રાઉચ એને પકડી જાય અને જર્મનીમાં ખુશી થાય ત્યાં મરી જાય શું થાય? એને તરત સંદેશો વાયરલેસથી મોકલી આપ્યો કે આ ગામ આપણા કબજામાં નથી, ક્રાઉચે ત્યાં રહે છે, પણ જર્મનો આવીને એને ઉપાડી જાય એવો સંભવ છે. માટે તમે પેરેશૂટ બસો પેરેશૂટિયા ઉતારો અને ક્રાઉચેનું રક્ષણ કરો અને ક્રાઉચેને જરૂર હોય તો લઈ જાઓ બીજે. હવે આવડી મોટી દુનિયાની લડાઈ ચલાવવા વાળો માણસ, કરોડો માણસોની આટલી બધી વ્યવસ્થા જેના માથે છે, તે માણસ જેને મન યુદ્ધની ભીષણતા એ બહુ બિન મહત્વની વસ્તુ છે. રોજ 25,000 માણસો મરતા હશે. માણસના મરવાનો તો હિસાબ યુદ્ધમાં હોતો જ નથી. એ માણસ આટલું સૂક્ષ્મતાથી જુએ છે કે આવો એક માણસ પણ કેવી રીતે આપણે ખોઈ શકીએ આને. તે એક પ્રકારની ચિત્તની અવસ્થા અનાસક્તિની સૂચવે છે. મહાભારતમાં જેમ આવે છે કે ભગવાને યુદ્ધની વખતે આરંભમાં આ ઉપદેશ આપી દીધો, તે પછી જોયું તે ટીટોડી ત્યાં આંટા મારતી હતી રાઘવાઈ થઈને. એટલે ભગવાનનું ધ્યાન ગયું તો કે અરે કેમ તું અહીંયા આવીશું, તું આ કેમ રાઘવાઈ થઈ? કે ભગવાન અહીંયા મારા ઈંડા પડ્યા છે અને હમણાં બધા દોડશે ને રસો નાખ્યો, મારા ઈંડા કચરાઈ જશે. ભગવાન કે અહીંયા બધા પડઘમ વાગતા હતા ઘણા મહિનાથી, લડાઈ થવાની છે એ તને ખબર નહોતી? તો ખબર તો હતી, પણ મને એમ કે આ તો નહીં થાય. હવે ભાઈઓ આટલા બધા બાજશે નહીં અને તમારા જેવા સલાહકાર છે એટલે તો નો જ બાજે ને. કે એટલે કહ્યું કે જો હવે તું અહીંથી વહી જા, હમણાં લડાઈ શરૂ થશે, તારા બચ્ચાને હું સાચવું. અને એક હાથીના ગળામાંથી નીચે ઉતરી મોટો ઘંટ તોડી પાડ્યો અને પેલી ટીટોડીના ઈંડામાંથી મૂકી દીધો. લડાઈ ચાલી, ઘમસાણ ચાલ્યું. એ તો 10-12 ગાઉમાં બધી લડાઈ ચાલે. સાંજે ભગવાને અર્જુનને કહ્યું કે તું ઉભો રહે, હું એકલો જાઉં છું, અહીંયા રથ ઉપર બેસજે, કે નીચે ન ઉતરતો, હું જાઉં છું. શું કામ છે? તડકે હમણાં આવું છું.
જે યુદ્ધની અંદર રોજ સાંજ પડે 10, 20, 25, 50 લાખ માણસ મરી જતા હતા, 72 લાખ માણસનું આ યુદ્ધ, અને 18 દિવસમાં ખતમ થઈ ગયું, તો સરેરાશ 18 ચોક 72, 4 લાખ માણસ રોજ મેળાય છે. હવે એની અંદર પેલા શ્રી કૃષ્ણને શું ચિંતા છે કે આ ટીટોડીના ઈંડા એ તો ભાઈ ફૂટવા ના જોઈએ, મરી ના જવાય. હાથમાં લઈ ટીટોડીને છેક મેદાનને બહાર બિચારી ટ્યુ ટ્યુ કરતી ફરતી હતી અને જેને લઈ જાય ઈંડા. અનાસક્તિ સૂચવે શું કે જે મારવાને પાત્ર છે એ તો ભલે મરાય, એનો વાંધો નથી, પણ જે મરવાને પાત્ર નથી, જેનો ગુનો નથી, એ કેવી રીતે મરે? ગીતાના યુદ્ધસ્વ વિગત જ્વર, વારે વારે કે છે યુદ્ધસ્વ વિગત જ્વર, જ્વર નો ચડવો જોઈએ, કારણ મારી નાખો, ખોખરો કરી નાખો, એવો જે જ્વર ચડે છે આપણને, તે જ્વર ચડવો ન જોઈએ અને લડવું જોઈએ. આ મહાભારતના મર્મનો એક ભાગ આ છે. અને હું એટલું જ કહેવા માંગુ છું, બીજા દાખલા સેકન્ડ વર્લ્ડ વોર ના આપીને, કે એ અશક્ય નથી. 100% શક્ય છે કે નહીં એવી ચર્ચા આપણે નહીં કરીએ, પણ એ અશક્ય નથી. રોજ ન્યાયાધીશ છે એ કેટલા એને જેલમાં મોકલી આપે છે, અને કોકને ફાંસીએ ચડાવે છે, કોકને છોડીએ મૂકે છે. તે ન્યાયાધીશને એનું કઈ લાગે છે ખરું? ન્યાયાધીશ તો કે કલમ પ્રમાણે થાય છે, એવા મારે શું લેવા દેવા છે ભાઈ? આ કાયદાની પોથી, આ એને સાંભળ્યા, આને સાંભળ્યા, પછી આમાં લખ્યું છે કે 22 કલમ પ્રમાણે આટલું થાય, તો હું આ પ્રમાણે કરું છું. ઘરે રોજ એને હુઈ જાય નિરાંતે, એને એમ લાગે છે કે મેં ખૂન કર્યું છે, મારે હવે ગંગાજીએ જઈને નાહવું પડશે. ટપાલી કેટલા બધા લોકોનો ટપાલ લઈને આવે છે, એમાં કોકના લગ્ન ના હોય સમાચાર, કોકના મરણ ના હોય. હવે લગ્નના સમાચાર આપતી વખતે હસતો નથી, મરણના સમાચાર આપતી વખતે રોતો નથી. એ તો ટપાલ આપીને વયો જાય છે ભાઈ. નથી ચાલતું આવું. અનાસક્ત કર્મ અમુક પ્રકારના અશક્ય નથી. એ આ મહાભારતનો પાયો છે. કારણ કે મહાભારતને આખરે શોધ શું છે? મહાભારતે નક્કી કરવાનું છે વારે વારે કે આ સંસારનો પાયો ધર્મ છે, આ સંસારના ટકવા પાછળનો પાયો ધર્મ છે. જેમ ભૌતિક જગત ટકી રાખવા પાછળનો પાયો ગુરુત્વાકર્ષણ છે. ગુરુત્વાકર્ષણના કાયદાથી આ જગત ટક્યું છે, કોઈ અથડાતા નથી એકબીજાની આવે. નહીં તો અથડાઈને આપણો કેદારોનો ખુરદો બોલી ગયો હોત. પણ ગુરુત્વાકર્ષણના કાયદા મુજબ સૌ પોતે પોતાની, ભગવાનની વાત જવા દો, લો છે, લો ઓફ ગ્રેવિટેશન છે, કોઈ પડી જતું નથી નીચે. તો કે એ તો ભૌતિક જગતનો કાયદો થયો ગુરુત્વાકર્ષણનો, પણ આનું શું? સંસારમાં મનુષ્ય વચ્ચે કે જે મનુષ્ય ખરાબ પણ કરી શકે છે અને સારું પણ કરી શકે છે, ભગવાને એને સ્વતંત્રતા આપી છે. તો એ કયા કાયદાના આધારે સુખી થાય? તો એ શોધ તે મહાભારતનો મૂળ વિષય છે. અને એટલા માટે જે અધર્મને પાયો માને છે મનુષ્ય જીવનનો, અને બીજો જે ધર્મને મનુષ્ય જીવનનો પાયો માને છે, તેવા બે સમૂહોને વ્યાસે ચિત્ર્યા છે. કૌરવો, કર્ણ, શકુની આદિ એક, બીજા પાંડવો, શ્રી કૃષ્ણ આદિ બીજા. અને પછી વચમાં બધા આંટા મારે છે, નથી આમ થતું, નથી આમ થતું. દ્રોણ છે, ભીષ્મ છે, વિદુર છે, આ બધા લોકો ભવતી ન ભવતી વાળા છે. આમ કરું કામ કરું, આમ કરું કામ કરું, નક્કી નથી થઈ શકતું. એમનો ઇતિહાસ પાછળનો છે, તે ઇતિહાસ એને નિર્ણય કરવામાં આડે આવે છે. ભીષ્મ શું માને આ બધા મારા છોકરા છે ને, મારે શું કરવું હતું? મેં બધું કઈ જોયું ભાઈ, મેં બધું કઈ જોયું, અને શું કરવું મારે? પાંડવો સાચા છો, પાંડવો સાચા, જીતવા જોઈએ એવું પણ મને લાગે. પણ આ મેં દુર્યોધનનું અન્ન ખાધું છે,
હવે આટાણે હું દુર્યોધનને પડખે ન કરું તો લોકોમાં મારી નિંદા થશે, આવું એના મનમાં છે. દ્રોણને શું છે કે દ્રોણને એમ થાય છે કે હું તો એનો ગુરુ કહેવાઉં, રાજગુરુ. હવે રાજગુરુ હોય તો જે રાજા હોય તેનો જ હિતવાન થવું જોઈએ. વિદુરને એમ છે કે હવે આ બધું એ નથી સમજતો તો કાંઈ નહીં, હવે આપણે આની કોરે નહીં, આની કોરે નહીં ભાઈ, આપણે તો તટસ્થ ઉભા રહો. બળદેવજી શું કહે છે કે આ બે ભાઈઓ લડે છે એમાં મારે તો બે શિષ્યો છે, બંને ગદાયુદ્ધ શીખેલા છે, ભીમ અને દુર્યોધન એમની પાસે. તો બે ગદાયુદ્ધ શીખેલા છે તો મારે શું પક્ષ લે, હું જાત્રાએ ગયો જાઉં, જેને આપણે પલાયનવાદી કહીએ. હવે અત્યારે એના માટે શબ્દ પલાયનવાદ છે. હવે તમે જુઓ આ ભાત ભાતનું બધું છે, એવા કાળું ને ધોળું એવું નથી. પણ એ બધાનો હેતુ મહાભારતમાં છે શું કે અધર્મને એના ફૂલ જોશ પછી ચાલવા દો, એનાથી થાય એટલું કરી લેવા દો, કે જેથી એને એમ તો ન રહે કે મેં કઈ બાકી રાખી એટલા માટે હાર્યો. છૂટે દો ઘોડે ને દોડવા દો એકવાર. ઝેર દેવું હોય તો ઝેર દે, બાળવા હોય તો બાળે, દ્યુતમાં કપટ કરવું હોય તો કરે, વસ્ત્રાહરણ કરવું હોય તો કરે, એને જે કરવું હોય એ કરવા દો. અને ધર્મને શું કે છે? હારવા દો, હારવા દો, હારવા દો. પછી શું થાય છે જુઓ. જે લોકો એમ માને છે કે ધર્મનો વિજય થવો જોઈએ એ સાચો છે, પણ ધર્મનો વિજય ક્યારે થવો જોઈએ એ બાબતમાં બધા ટાઈમ ટેબલ જુદા છે. કેટલાકને એમ થાય કે પહેલી લડાઈમાં જીત થઈ જવી છે, પહેલા મુકાબલામાં. કેટલાકને એમ તો બે મુકાબલા થવા દો. પણ બધાના ટાઈમ ટેબલ એવા છે કે એ ધર્મમાં ટકી શકતા નથી. એક વાર આવ્યા એટલે કે થઈ ગયું. આમાં આ દુનિયામાં ધર્મ જેવું છે ક્યાં મૂકો લપ આપણે. કેટલાક બીજી વાર આવ્યા કે મૂકો લપ આ બધું. વનવાસની અંદર પાંડવો અને દ્રૌપદીજી વનમાં રહેતા હોય છે, અને દ્રૌપદીએ તો પ્રતિજ્ઞા લીધી છે કે જે મારા વાળ ખેંચાયા છે તે વાળમાં જ્યાં સુધી દુશાસનનું લોહી નહીં સિંચાય ત્યાં સુધી હું એમાં તેલ નાખવાની નથી. ભાઈઓ જયારે પ્રતિજ્ઞા લે ત્યારે કેવી હોય છે જરા સમજવા જેવું છે. ભાઈઓ પ્રતિજ્ઞા લે ત્યારે આટલી હદે જતા નહીં હોય કદાચ, આ તો અત્યારે આમથી વાત. પણ પેલી ભાઈએ તો એવી પ્રતિજ્ઞા લીધી કે દુશાસન મરવો જોઈએ, એનું લોહી નીકળવું જોઈએ એમ નહીં, એના લોહીથી મારા વાળ સિંચાવા જોઈએ. આવી અંદરથી જેની આગ ઓલવાતી નથી, સાચી રીતે એમાં એનો વાંક પણ નથી, એની વાત સાચી જ છે. એનું જેવું થયું છે એવું તો જગતમાં કોઈ સ્ત્રીનું થયું નથી. એ દ્રૌપદી ને પાંડવો વનમાં રહેતા હોય છે ત્યારે દ્રૌપદીજી કે છે ધર્મરાજાને કે તમે જોતા નથી કે તમારા ભાઈઓ આવા બળવાન દેવોને હંફાવા વાળા તે આજ હાલા મારવામાં રોકાણા છે, તમને શરમ નથી આવતી? જેના ધનુષનો ટંકાર સાંભળીને ઇન્દ્ર પણ આવીને પગમાં પડે તે અર્જુન આજ હણકા મારે છે, અને તમે એના મોટા ભાઈ થઈને બધું જોયા કરો છો. મારાથી નથી જોવાતું. એમ કે છે તારી વાત સાચી છે. યુધિષ્ઠિર કે પણ ભાઈ 12 વર્ષ વનમાં રહેવું ને 1 વર્ષ ગુપ્ત રહેવું એ તો આપણે સ્વીકારેલી શરત છે, હવે શું થાય? તો ભીમ કે હવે તમને કઈ શબ્દકોશનો અભ્યાસ નથી. શબ્દકોશનો એની અંદર તો વરસ એટલે વેદમાં વરસ એટલે મહિનો પણ કહેવામાં આવ્યો છે. સંવત્સર એટલે 1 મહિનો એવું વેદમાં અર્થ છે કે. તો આપણે એમ સમજવું કે 12 વર્ષ એટલે 12 મહિના, 13મો મહિનો, પછી પહોંચી વળવું આપણે.
દ્રૌપદી કહે છે કે મને તો તમારો ઈશ્વર વિશ્વર હોય એવું લાગતું નથી. આપણે બોલીએ છીએ અત્યારે નાસ્તિકતાનું બોલીએ છીએ એવું નથી હો. નાસ્તિકતા જગત પેદા થયું ત્યારથી છે અને આસ્તિકતા પણ ત્યારથી છે. નાસ્તિકોએ હંમેશા કહ્યું છે કે ભગવાન નથી, હું જ ભગવાન છું. હિરણ્યકશ્યપુ એમ કહેતો તો હું ભગવાન છું, રાવણ એમ કહેતો તો હું જ ભગવાન છું, કંસ એમ કહેતો તો હું જ ભગવાન છું. અને જગતમાં આ બધા આજે છે અને ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં પણ હશે, નાના મોટા તીવ્ર મંદ એ બની શકે. અરે એને પેલો કહે છે કે હું ઈશ્વર હોય એવું કઈ દેખતી નથી, અને હોય તો એ તો જેમ બળદને માણસો નાચ નાખીને ચલાવે છે ને એમ આ ભગવાન આપણને નાચ નાખી અને આ ચલાવે છે. શું આપણું ભલું છે? એક ખાઈને હારે દ્રૌપદી આવીને ઉભેલી છે. જો એને કોઈ રોકે નહીં તો ખાઈમાં ગવડી પડે એવો એનો તીવ્ર વાર્તાલાપ. કોઈ સ્ત્રી પોતાના પતિને જેને ચાહે છે, જેને એને છોડાવ્યા છે, જેના વિના એક ક્ષણ પણ જીવી શકે એમ નથી, એ બાઈ જે યુધિષ્ઠિરને સંભળાવે છે, જે ચાપકા મારે છે, આપણે ચકિત થઈ જઈએ. તેથી સ્ત્રી સ્વાતંત્ર્યની હિંચાલ હતી જ નહીં એમને ખબર નથી. પણ દ્રૌપદીથી વધારે સ્વાતંત્ર્યમાં માનવા વાળી કોઈ સ્ત્રી આ બધા ગ્રંથોમાં મેં જોઈ નથી. તો એ ભાઈ એટલા ચાપકા મારે છે ત્યારે ધર્મરાજાને એક જ જવાબ આપે છે, તું કહે છે એ સાચું છે, આપણે દુઃખી છીએ, એમાં ના નથી. પણ વાક્ય શું છે? હું ધર્મનો વેપારી નથી, હું ધર્મનો વેપારી નથી. શબ્દ આ છે. વેપારી નફો હોય તો વેપાર કરે ને નફો ન હોય તો વેપાર છોડી દે, દુકાન બંધ કરી દે. હું ધર્મનો વેપારી નથી. ધર્મ મને લાભ કરે કે નુકસાન કરે, હું ધર્મમાં માનું છું અને હું ધર્મને વળગે રહેવાનું. તારી આ ભાષા તે નાસ્તિકની ભાષા. નાસ્તિક ને આસ્તિક નો આટલો જ ભેદ છે કે ધર્મમાં જેને શ્રદ્ધા, તમે ઈશ્વરમાં માનો કે ન માનો, માનો તો ભલે એવું પણ અનુમાન થઈ શકે, ન પણ માનો એવું પણ અનુમાન થઈ શકે. કારણ હિન્દુ ધર્મ સાંખ્ય શાસ્ત્ર છે તે તો કઈ ઈશ્વરમાં માનતું જ નથી. આપણા ષડદર્શનોમાં સાંખ્ય તો માનતું જ નથી. કણાદનો જે અનુવાદ છે એ પણ ઈશ્વરમાં માનતો નથી, અને છતાં ષડદર્શનોમાં છે જ. હિન્દુ ધર્મ છે તેમાં બધા કઈ બુદ્ધ જૈન જ નહીં, પણ ષડદર્શનોમાં આ બંને શાખાઓ ઈશ્વરમાં માનતી નથી, પણ એ બધી શાખાઓ ધર્મમાં માને છે. ધર્મ ઈશ્વર વિનાનો પણ હોઈ શકે, અઘરું છે. એ વાત સાચી, ગીતામાં ભગવાને કહેલું છે કે એ વસ્તુ અઘરી છે. કોક જ માર્ગે સફળતાથી ચાલી શકે છે કે જેમાં ઈશ્વરમાં ન માનવું અને છતાં ધર્મ પાળવો. પણ આ કહે છે કે હું ધર્મનો વેપારી નથી. આ વાત તું જવા દે. એટલે એક બાજુ જેના માટે દુઃખના એક પછી એક પહાડો તૂટી પડે છે અને એની શ્રદ્ધાનો બિલકુલ લોપ થઈ જાય તે હદ સુધી પરાજયો ઉપર પરાજયો, પરાજયો ઉપર પરાજયો આવે છે. અને બીજી બાજુથી સૌને એમ થાય કે આ તો અધર્મ જ ફાવે છે. મારા પરિત્રાણ નાટકમાં શકુની એમ કહે છે કે અમે અધર્મને વનમાં મોકલ્યો છે, અમે ધર્મને વનમાં મોકલ્યો છે, અમે ધર્મને ઝેર દીધું છે, અમે ધર્મને બાળ્યો છે, અમે ધર્મને નવસ્ત્રી કરી છે, અને અમારે એક જ વાત કહેવાની છે કે બળ તે જ ધર્મ છે. અને શ્રી કૃષ્ણ એમ કહે છે ધર્મ તે બળ છે. શકુની ને શ્રી કૃષ્ણ એ બંને એક વિચારસરણીના પ્રતિનિધિ, તત્વજ્ઞાનના પ્રતિનિધિ. જેમાં એક વિચારસરણી એમ કે છે કે બળ તે ધર્મ છે, અને બીજી વિચારસરણી એમ કે ધર્મ તે બળ છે. એક અમાસનો ચંદ્રમા છે, એક પૂર્ણિમાનો ચંદ્રમા.
તો આ જે મહાભારતને કહેવાનું છે તે આ છે કે ધર્મનું સેવન જો સરળ હોત તો બધા ધાર્મિક માણસ થઈ ગયા હોત. તેમ ધર્મને ઓળખવો એ પણ સરળ નથી. ધર્મના વિચારમાં 2-3 પગથિયા છે. એક તો ધર્મને ઓળખવો, બીજું ધર્મમાં શ્રદ્ધા હોવી, અને ત્રીજું આ ધર્મને માટે દુઃખ વેઠવાને હંમેશા તૈયાર રહેવું. આ 3 પગથિયા છે. આ 3 પગથિયામાંથી પસાર કરે છે પાંડવોને. અને આધારોમાં શું છે? હું ભોગી છું, હું વિજેતા છું, મેં આજે આને માર્યો, કાલે હું આવતીકાલે આને મારીશ. ગીતામાં એ વર્ણન છે. પરંતુ કોણ છે મારા જેવું? આને માર્યો, આને મારીશ, હું ભોગવીશ. અને પછી લખે છે હું દાન આપીશ, હું યજ્ઞ કરીશ. અધર્મી માણસો દાન નો આપે એમ નહીં. ભોગની લૂંટ કરીને 100 આયરની ચોરી અને 100 નું દાન, એ તો અધર્મનો હોશિયારી. દાન આપે, અંતુલે ટ્રસ્ટ કરે અને સાહિત્યકારોને પૈસા આપે એટલે અંતુલે બચી જાય. અધર્મી ને ધર્મી કહેવાય? કે છે હું દાન આપીશ, હું યજ્ઞ કરીશ. અંતુલે ટ્રસ્ટમાં શું છે? દાન યજ્ઞ કરવાના માટે જ એને ટ્રસ્ટ કર્યું છે. પણ એ પૈસા કેવી રીતે મેળવ્યા છે અને કયા હેતુથી આ બધું આપે છે? અંતુલે નું નામ લઉં છું એટલે એમ ન માનું કે હું રાજકારણી માણસ છું, ધાર્મિક માણસ છું. મારે અંતુલે સાથે કશી તકરાર નથી વ્યક્તિગત. પણ અંતુલે વગેરે મહાભારતના જે અધર્મી લોકો છે તેના પ્રતિનિધિ છે. અને એની ચેલેન્જ ન લઈ શકે એવા કોઈ પણ સમાજમાં હું માનતો નથી. એનો પડકાર ના કરે, એને હરાવે નહીં એવા કોઈ પણ સમાજને હું ધાર્મિક સમાજ કહેતો નથી. બધા પલાયનવાદી છે જે ના કરતા હોય છે. ભગવાને પલાયનવાદની ના પાડી છે. અર્જુનને કહ્યું કે લડ કેમ લડવું હું શીખવા તૈયાર છું. જગત જ જોરા લડ. પણ હું લડવા ન માંગતો હતો? બિલકુલ નહીં. હું તારા સારથી થવા માંગતો નથી. અને એટલે સુધી એનું તો કહેવું છે કે તું નહીં લડતો, હું લડીને છેવટે આ ધર્મીઓનો નાશ કરવાનો છું. તું જરા કેવો ઢીલો પડી ગયો તો છેવટે હું તારા વતી લડીશ. પણ હું આ અધર્મીઓને હરાવ્યા વિના રહેવાનો નથી. વૈર અને યુદ્ધ બે એક વસ્તુ નથી. દુર્યોધન જયારે પડે છે અને પછી ભીમ આનંદમાં આવી જાય છે. કારણ કે દુર્યોધને એમને માટે વિચારવા માટે બાકી નથી રાખ્યું. રાજસભામાં વસ્ત્રો તો ખેંચ્યા જતા, પણ પોતાનો સાથળ ઉઘોડો કરીને કહ્યું હતું તું અહીંયા આવીને બેસે થી હદ બીજું શું હોય છે. અને ભીમી કેમ ભૂલી શકે? એટલે પેલો જયારે ગળાના ઘાથી જયારે મરવા પડે છે ત્યારે એના માથાને પાટું મારે છે. તેના માથાને પાટું મારે છે. અરે યુધિષ્ઠિર કે નહીં ભાઈ નહીં, આ ન કરવું. એક તો આપણો ભાઈ છે, બીજો વળી રાજા છે, અને ત્રીજો વધારામાં હવે તો મર પથારી પર બેઠો છે. હવે તું આ શા માટે આવું? આ ન કર. બહુ દુઃખથી કે તારે યુદ્ધ છે, વૈર નથી. વૈર રાખે તો અસ્વાભાવિક છે એમ નથી કહેતો. વૈર પેદા થાય પણ ખરું, પણ તો એના પરિણામો જે જન્મે જે પાસે મૂકવામાં આવ્યા છે એ જ આવે છે. આખો મહાભારત વૈર છોડીને યુદ્ધ કરવાની, અધર્મ સામેના યુદ્ધ કરવાની કથા છે. એમાં અલબત્ત બંને પક્ષની ખુવારી થાય છે, એમાં તો કોઈ સવાલ જ નથી. પણ બંને પક્ષની ખુવારી થાય છે માટે ગુલામી સ્વીકારી લેવી, માટે અત્યાચારોને આપણે મોહર મારવી, એવું મહાભારતનું કહેવું નથી. એનું કારણ શું? કે ધર્મ એની વ્યાખ્યા એને આપી છે. ધર્મો ધારે તે પ્રજા. બીજી વ્યાખ્યાઓ પણ છે, પણ જે વ્યાખ્યા આપણને ઉપયોગી થાય એવી વ્યાખ્યા છે તે વ્યાખ્યા તો આ ધર્મો ધારે તે પ્રજા.
ધર્મ વડે પ્રજાઓ ટકી રહે છે. પ્રજાઓ છે, બહુવચન છે, પ્રજા નથી, પ્રજાઓ. મહાભારતકાર ને મન આર્ય એક પ્રજા, એનું ભલું થાય, અનાર્યનું ખરાબ થાય, એવું એના મનમાં ના. એટલે એને પ્રજા હા શબ્દ વાપર્યો. જર્મનીનો નાશ થાય અને ઇંગ્લેન્ડનો વિજય થાય એ ધર્મ નથી. રશિયાનો નાશ થાય અને અમેરિકાનો વિજય થાય એ ધર્મ નથી. અમેરિકાનો નાશ થાય અને રશિયાનો વિજય થાય એ ધર્મ નથી. જેના વડે બધી પ્રજાઓ ટકી રહે એ શું છે? તો કહેવાના કે પેલું તો સત્ય બોલવું, કોઈને છેતરવો નહીં, ડિસઓનેસ્ટી નહીં. એટલે પેલા અધર્મો વાળા તો ડિસઓનેસ્ટી જ કરે છે. અને હારમાળા જ શેની છે? અપ્રામાણિકતાની. એક વાર દુર્યોધન જઈને ધૃતરાષ્ટ્રને કહે છે કે મેં બધા મંત્રીઓને સાથી રાખ્યા છે, તેમને જોઈતી ચીજો બધી આપી છે, લોકમતને પણ મેં મારા કબજામાં રાખ્યો છે, નાણાં મેં મેળવી લીધા છે, હવે આપણે આપણા શત્રુઓનો નાશ કરશું. એટલે અપ્રામાણિકતાનું બધા પગલા મેં લઈ લીધા. ત્યારે જયારે એ ધર્મની વ્યાખ્યા કરે છે, હેતુ શું છે? ધર્મો ધારેતી પ્રજા. પણ ધર્મનું લક્ષણ શું છે? કયા કયા બાહ્ય લક્ષણો છે? પ્રામાણિકતા, કોઈને છેતરવો નહીં. એટલે કે જૂઠું બોલાવીને વાત કરી શકાય નહીં. અને એક વાર યુધિષ્ઠિર જૂઠું બોલે છે, એક જ વાર, તો કઈ વ્યાસને એની શરમ નથી. વ્યાસ તો કહે કે એક વાર એ જૂઠું બોલ્યો તો એનું ફળ એને ભોગવવું પડે. પણ વ્યાસ ફિલિસ્તીન નથી, જેમ આપણામાંના કેટલાક હોય. અતિ સરળીકરણ કરતા નથી, વિતંડાવાદી નથી. આપણામાં ઘણા શું કે બધા પક્ષો સરખા, ઓલા ખોટા ના ખોટા, મૂકોન લત. અરે પણ પેલો ખોટો બેની ખોટો, આ બારાની ખોટો, કે ફેર કરો કે નહીં, બધું હરખું, બધું હરખું. વ્યાસ એમાં નથી માને. વ્યાસ એમ કે યુધિષ્ઠિરને જેટલી ભૂલો એટલી એને સજા થાય, અને પેલો દુષ્ટ વધારે તો વધારે સજા થાય. તમે અતિ સરળીકરણ ના કરો. અત્યારે રાજકારણમાં ખાસ કરીને જે કેટલાક સર્વોદયના માનવા વાળા અણસમજુ લોકો છે તે અતિ સરળીકરણ કરે. બધા હરખા, હું બધા હરખા. આ માણસને 100 શિંગડા છે, આને એક જ શિંગડું છે, બે હરખા. 100 શિંગડાથી નુકસાન થાય એટલું જ એક શિંગડાથી નુકસાન થાય. મહાભારતકાર કહે છે શુદ્ધ ધર્મ જેવી ચીજ તો આ જગતમાં છે જ નહીં. પણ શુદ્ધ ધર્મ જેવી ચીજ નથી, માટે આપણે બધાને હરખા ગણી કાઢવાના. આપણે જોવાનું જ નહીં કે આ બિચારો ધર્મનો પ્રયાસ કરતા કરતા પડ્યો અને આ તો અધર્મ પર સવાર થઈને ઘોડા દોડાવ્યા કરે છે. અને બધું કહે જ છે, આ આપણા જે દુર્યોધન ભાઈ છે તે મરતી વખતે કહે જ છે કે તમે શું ધર્મી કહેવાઓ છો? તમે બધી કયા ધર્મના મોટા 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 ઝંડો લેવા વાળા? અરે તમે દ્રોણને કેવી રીતે માર્યો? તમે ભીષ્મને કેવી રીતે માર્યા? તમે કર્ણને કેવી રીતે માર્યો? હવે બધી વાતો રહેવા દો, તમે એવા જ છો, મારા જેવા જ. ત્યારે ભગવાન બહુ સારું વાક્ય આપે છે. યુધિષ્ઠિરને જવાબ આપવા જાય છે, એને કહે છે કે ભાઈ હવે મરતી વખતે તો જરા હવે શાંતિ રાખ. આખું જે બધું કાળા કામ કર્યા તો કર્યા, પણ મારા ભાઈ તું મરતી વખતે તો શાંતિ રાખ. તો ભગવાન એને એમ કહે છે કે યુધિષ્ઠિર, આ હુકું લાકડું છે, એને કોપર ન ફૂટે એની હારે દલીલ કરો. હુકુમ આપી છે કે આ હુકું લાકડું છે, એમાં કોપર ન ફૂટે, જવા દો. પણ ભગવાન ધર્મ ગોપતા છે. શબ્દ શું? ધર્મ ગોપતા. ધર્મનું રહસ્ય જાણીને ધર્મનું રક્ષણ કરવા વાળા. એટલે એ કહે છે કે પાંડવોની ભૂલ થઈ છે, વાત સાચી છે, પણ એ ભૂલને કારણે દુર્યોધનને આપણે ટકાવી રાખવો, જે વિસ્માદીની પ્રવૃત્તિ છે તેને એ અધર્મ ગણે. You have to choose priorities in life.
જીવનમાં તમારી અગ્રિમતાઓ હોય. તમે કહો શુદ્ધ સત્ય, પણ શુદ્ધ સત્યનું અસ્તિત્વ જ નથી. ગીતાએ કહ્યું કે કર્મ માત્ર સદોષ છે. જેમ ધુમાડા વિનાનો અગ્નિ હોતો નથી, તેમ દોષ વિનાનું કર્મ હોતું નથી. તો એનો બધા કર્મ કરવા કે ના, અમારે જૂઠાણું, હિંસા ઇત્યાદિ ન કરવા, પણ યજ્ઞદાન તપસ્યૈવ પાવનાની મનીષિણા. યજ્ઞદાન ને તપના કર્મો તો કરવા, તેનાથી તમારું મન ધીમે ધીમે પવિત્ર થાય છે. એ કર્મ થઈ શકે છે એના શક્તિપૂર્વક. એમ ભગવાને પ્રતિપાદન કરીને કહ્યું કે તમે આ કરજો. તો સવાલ એ છે કે તમે અગ્રિમતાની વાત ન સમજો તો શ્રી કૃષ્ણને નહીં સમજી શકો, મહાભારતને પણ નહીં સમજી શકો. ગાંધીજીને ઘણા લોકો કહેતા સરદાર વલ્લભભાઈ ને તમે મોટા બનાવો છો, પણ સરદાર વલ્લભભાઈ ની જીભ તો કુવાડા મારે એવી છે. આ તો કઈ અહિંસા હોય, અને એને તમે ક્યાં મોટા બનાવો છો? તો ગાંધીજી કહે હા, સરદારની જીભ ખેડૂતના સંતાન હોવાથી કુહાડા જેવી છે, એ વાત સાચી છે. પણ તેથી તે અહિંસામાં નથી માનતા એવું નથી. તેની કોશિશ અહિંસા તરફ જવાની છે. અને જેને જીવન એમનું જોયું એને ખાતરી થઈ ગઈ કે આ માણસના અંતકાળ એની પાસે બે ધોતિયા ઉપર ત્રીજું ધોતિયું નહોતું. અને એ માણસે નમ્રતા પારાવાર કેળવી હતી. એ છેલ્લા દિવસો જે જોયે એને ખબર પડશે. તો બાપુએ કહ્યું કે ભાઈ મારે આ જીભે બોલે છે કડવું, પણ બીજા કડવું આચરે છે, તો એ બેને હરખા ગણવા? બેને હરખા ગણવા? પેલું તો કડવું આચરે જ છે, તે બેને હું કેવી રીતે સરખા ગણી શકું? આ વાત આપણે ભૂલી જઈએ છીએ. એટલે જગતમાં પછી અતિ સરળીકરણ આપણે કરી નાખીએ. એક વાર ખોટું બોલે ઈન ભાઈ, 10 વાર ખોટું બોલે, 100 વાર ખોટું બોલે, જિંદગી પર ખોટું બોલે. ભાઈ ખોટું તો બોલે, કહેવાય કે ન કહેવાય? આ બધી વસ્તુઓ તો આપણો ઉપલોમાં ઓછો વાપરીએ છીએ, એના જેવું છે. તમારે આને વાપરવું છે. બુદ્ધિ, વિવેક. વિવેક એ બુદ્ધિનો પાયો છે. વિવેક તમારે તપાસવું જોઈએ કોણ કેટલું છે. નહીં તો ટકે શેર બાજી, ટકે શેર ખાજા, પૂરી એક અંધેરી અને ગંડુ રાજા. એવું આપણે કરવા માંગીએ છીએ. તો ભગવાને શું કહ્યું છે? ધર્મથી આ સંસાર ટકી રહ્યો છે, પ્રજાઓ ટકી રહી, માટે આપણે ધર્મનું પાલન કરવું અને ધર્મમાં માનવા વાળાઓએ એકબીજાને સહાય કરવી. ભગવાન પરિપૂર્ણ છે, એને ક્યાં કઈ જોતું હતું? પણ એને આને કહ્યું કે હું પાંડવોને મદદ કરવાનો જ છું, હું પાંડવોને પક્ષે જ છું, એમાં કઈ મિનમેટ થવાનો નથી. બે જાતના છે. દુર્યોધન કેવો છે કે કાળા લુગડા ઉપર ક્યાંક ક્યાંક ધોળા ટપકા પડ્યા છે. કાળા લુગડા ઉપર ક્યાંક ક્યાંક ધોળા ટપકા પડ્યા છે. અને આ અમારા પાંડવો કેવા છે, ધોળા લુગડા ઉપર ક્યાંક ક્યાંક કાળા ટપકા પડ્યા. આ બે હરખા ન હોય ભાઈ, ન હોય.